નમસ્કાર, આજે અમે એક રસપ્રદ વિષય પર વાત કરવા જઈ રહ્યા છીએ. જનરેશન નેમ્સ બાય યર્સ, એટલે કે વર્ષ મુજબ પેઢીઓ. દરેક પેઢી પોતાની અલગ ઓળખ, વિચારો અને જીવનશૈલીઓ ધરાવે છે. તો ચાલો ઓળખીએ. 1928થી 45માં જન્મેલા લોકોને સાયલેન્ટ જનરેશન કહેવામાં આવે છે. આ પેઢીના લોકો શાંત, શિસ્તબદ્ધ અને મહેનતી હતા. તેઓએ યુદ્ધ અને મુશ્કેલ સમય જોયો, તેથી તેઓ બચત અને સંયમોમાં માનતા. 1946થી 1964માં જન્મેલા લોકોને બૂમર્સ કહે છે. આ પેઢીમાં જન્મદર ખૂબ જ વધ્યો હતો. આ લોકો મહેનત, નોકરી અને પરિવારને ખૂબ જ મહત્ત્વ આપે છે. 1965થી 1980માં જન્મેલા લોકોને જેન એક્સ કહેવામાં આવે છે. આ પેઢીના લોકો સ્વતંત્ર વિચારો ધરાવે છે. તેઓ બદલાવ સ્વીકારતા અને નવી ટેકનોલોજી તરફ આગળ વધે. 1981થી 1996માં જન્મેલા લોકોને મિલેનિયલ્સ કહેવામાં આવે છે. આ પેઢીના લોકો મોબાઈલ, ઇન્ટરનેટ સાથે મોટા થયા. તેઓ સ્માર્ટ, ઝડપી અને ક્રિએટિવ બનશે. 1997થી 2012માં જન્મેલા લોકોને જનરેશન ઝેડ કહે છે. આ પેઢી ડિજિટલ યુગની છે. યુટ્યુબ, ઇન્સ્ટાગ્રામ અને ગૂગલ તેમનો એક ભાગ છે. તેઓ નવીનતા અને આત્મવિશ્વાસથી ભરપૂર છે. 2013થી 2024માં જન્મેલા લોકોને ઝેન આલ્ફા કહે છે. આ પેઢી ટેબ્લેટ, એઆઈ અને સ્માર્ટ ટેકનોલોજી સાથે ઉછળી રહી છે. તેઓ ભવિષ્યના વૈજ્ઞાનિક અને શોધક બનશે. 2025થી 2039માં જન્મેલા બાળકોને ઝેન બેટા કહે છે. આ પેઢીમાં જન્મેલા બાળકો સંપૂર્ણ એઆઈ, રોબોટ, સ્માર્ટ ઘરો અને વર્ચ્યુઅલ દુનિયા સાથે મોટા થશે.